શ્રી વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ ભુજ દ્વારા સમાજનું સ્નેહ મિલન રવિવારના રોજ ટાઉનહોલ મધ્યે યોજાયું હતું. સમારોહના અધ્યક્ષ ભુજ સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોરપિયાની ઉપસ્થિતિમાં યુવક મંડળ દ્વારા ધોરણ 1 થી 12 તેમજ ડિગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુમુક્ષુ કેવિન શક્તિભાઈ સંઘવી તેમજ મોટા સમાજના હોદ્દેદારોનું સન્માન ભુજ સમાજની ચારેય પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં મંડળના પ્રમુખ શ્રી નીરજભાઈ દોશીએ જણાવ્યું કે મંડળના વિવિધ આયોજનમાં સમાજના સભ્યો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ સફળ બનાવવા બદલ સમાજના સભ્યોનો આભાર માન્યો હતો. અમદાવાદથી આવેલ મ્યુઝિકલ પાર્ટીએ ખૂબ જ સારી રમઝટ બોલાવી હતી. કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી આશીષભાઈ બાબરિયા, એજ્યુકેશન કમિટીના કન્વીનર જતીનભાઈ મોરબિયા, ઉપપ્રમુખ શ્રી આસિતભાઈ વોરા તેમજ તુષારભાઈ પારેખે કર્યું હતું. અમારા વીબીસી ભુજ દ્વારા સ્નેહમિલન ટાઉન હોલ મધ્યે રાખવામાં આવેલ છે કે જેમાં અમારા સમાજના લગભગ 650 પરિવાર છે, લગભગ 2000 જેટલા લોકો ઉપસ્થિતિ હાજર રહેશે. જેમાં ધોરણ 1 થી 12ના જે રેન્કર સ્ટુડન્ટનું સન્માન કરીએ છીએ, જેમણે ડિગ્રી પૂરી કરેલ છે એમનું પણ અમે સન્માન કરીએ છીએ. અમારા સમસ્ત વીબીસી મોટા સમાજના હોદ્દેદારોનું સન્માન કરવાના છીએ. સાથે સાથે એક અમારા ભાઈ દીક્ષા લેવાના છે જૈન મુમુક્ષુ કેવિનભાઈ શક્તિ સંઘવી, એમનું પણ એક સન્માનનો પ્રોગ્રામ છે. એ સાથે જ જે એન્જોયમેન્ટ માટે એક નિસર્ગ નાયક કરીને મ્યુઝિકલ બેન્ડ છે એમનો પણ એક પ્રોગ્રામ રાખેલ છે. લગભગ અમે 69-70 જેટલા સ્ટુડન્ટ સન્માન કરવાના છીએ.